હાલો મિત્રો, આજે આપણે 11જી વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, એમાં ખૂબ મહત્વનો પ્રશ્ન શીખીશું આપણે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત. કેમી ઓસ્મોટિક સિદ્ધાંત અથવા એને આપણે રાસાયણિક આશ્રુતિનો અધિતર્ક સમજાવો આ રીતે પણ લઈ શકીએ આપણે. તો કેમી ઓસ્મોટિક સિદ્ધાંત એટલે આપણે હરિતકણની અંદર અને કણાભ સૂત્રની અંદર એટીપીનું સંશ્લેષણ કઈ રીતે થાય છે એ આશ્રુતિના સિદ્ધાંત દ્વારા સમજાવાયેલું છે. તો અહીંયા આપણે પ્રકાશ સંશ્લેષણનું પ્રકરણ શીખીએ છીએ. એટલે હરિતકણની અંદર એટીપીના સંશ્લેષણની પ્રક્રિયાનું વર્ણન કરવા માટે આ રાસાયણિક આશ્રુતિ અધિતર્ક રજૂ કરવામાં આવેલો છે, એટલે કે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત. આપણે જોઈ ગયા કે એટીપીનું સંશ્લેષણ પ્રકાશની હાજરીમાં પણ થાય છે અને એટીપીનું સંશ્લેષણ ઓક્સિજનની હાજરીમાં પણ થાય છે. બંને વચ્ચે આપણે ભેદ શીખી ગયા છીએ અહીંયા કે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ બંનેમાં એટીપીનું સંશ્લેષણ એમાં પટલની આરપાર પ્રોટોન ડોનાઉસ સાથે સંકળાયેલું છે. પટલની આરપાર પ્રોટોન ડોનાઉસ સાથે સંકળાયેલું છે. આ પટલો થાઇલેકોઇડના હોય છે, પણ જો શ્વસન દરમિયાન આ ક્રિયા થતી હોય તો આપણે એને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ તરીકે ઓળખીશું. અને એમાં કણાભ સૂત્રની અંદર આ ક્રિયા થાય છે અને આ ક્રિયા કણાભ સૂત્રના અંતઃપટલ અવકાશમાં થાય છે. તો આજે પ્રોટોન અથવા H+ કણાભ સૂત્રના અંતરપટલ અવકાશમાં સંચિત થાય છે, જ્યારે હરિતકણમાં પ્રોટોન થાઇલેકોઇડના પટલની અંદર અથવા અવકાશમાં સંચિત થાય છે. કણાભ સૂત્રમાં જ્યારે આ ક્રિયા થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું વહન છે ETS દ્વારા થાય છે. ETS પૂર્ણ નામ પૂછાય છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ અથવા ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, એટલે કે વીજાણુ પરિવહન તંત્ર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આ પ્રકરણની અંદર કે પ્રોટોન ડોનાઉસ સાથે સંકળાયેલું છે, તો પ્રોટોન ડોનાઉસનું સર્જન કઈ રીતે થાય છે. પ્રોટોન ડોનાઉસનું સર્જન કઈ રીતે થાય છે તેના માટે આપણે આકૃતિ પરથી આ વસ્તુ સમજી લઈએ. તો અહીંયા આકૃતિમાં જે બતાવ્યું છે થાઇલેકોઇડના પટલો. જે બતાવ્યું છે થાઇલેકોઇડ, અને થાઇલેકોઇડ હરિતકણની અંદર બેવડા પટલની બનેલી એક સિક્કા જેવી રચના, એને થાઇલેકોઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે જોઈએ કે થાઇલેકોઇડના એકમો એકની ઉપર એક થપ્પીની માફક ગોઠવાય ત્યારે આપણે એને ગ્રેનમ તરીકે ઓળખી ગયા છે. અને એ ઉપરાંત આવી બહુવચનમાં રચના, અનેક રચનાઓને આપણે ગ્રેના તરીકે ઓળખી ગયા. તો અહીંયા જે બતાવ્યું છે થાઇલેકોઇડના પટલો. તો આપણે જોઈએ કે થાઇલેકોઇડ એમાં હરિત દ્રવ્ય રહેલું છે, એટલે પ્રકાશ સંશ્લેષણ તબક્કો, આ ક્રિયા થાઇલેકોઇડના પટલની અંદર થાય છે. પ્રકાશ પ્રક્રિયા એટલે પ્રકાશ સંશ્લેષણનો જે પ્રથમ તબક્કો છે એમાં આપણે જોઈએ કે 2 રંજક પદ્ધતિ ભાગ લે છે. રંજક પદ્ધતિ 1, રંજક પદ્ધતિ 2, અથવા આપણે ફોટો પિગમેન્ટ સિસ્ટમ 1, 2 તરીકે ઓળખી ગયા. તો અહીંયા આપણે જોઈ શકીએ કે પહેલો PS1 બતાવ્યું છે, અહીંયા PS2 બતાવેલું છે. એટલે રંજક દ્રવ્ય તંત્ર 1 અને 2 બંને ભાગ લે છે. અને બીજું આપણે જ્યારે ઇલેક્ટ્રોન વીજાણુ પરિવહન તંત્રમાંથી પસાર થાય છે ત્યારે
જ્યારે જ્યારે ઇલેક્ટ્રોન સાયટોક્રોમ તંત્રમાંથી પસાર થાય છે ત્યારે એટીપીનું નિર્માણ થાય છે, એવું પણ આપણે શીખી ગયા છીએ. અહીંયા તેમાં આપણે અંદર જે વાહકોના ક્રમ મેં જુદા દર્શાવેલા, એમાં 2 સાયટોક્રોમ બતાવેલા. ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં સાયટોક્રોમ બી અને સાયટોક્રોમ એફ. અચક્રીય ફોસ્ફોરાયલેશનમાં માત્ર સાયટોક્રોમ એફ ભાગ લે છે. તો અહીંયા સાયટોક્રોમ બી અને સાયટોક્રોમ એફ કે જેમાંથી બીજાણુ પસાર થાય, ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે એટીપીનું નિર્માણ થાય જોઈએ આપણે અહીંયા. સાથે સાથે અહીંયા જે બતાવેલું છે આપણને એટીપેઝ ઉત્સેચકની રચના. એટીપીના નિર્માણ માટે જે જરૂરી ઉત્સેચક છે એ છે એટીપેઝ. અને એટીપેઝના 2 ભાગો છે. પહેલો ભાગ છે FO અને બીજો ભાગ છે F1. FO એ થાઇલેકોઇડના પટલની અંદર ગોઠવાયેલો ભાગ છે જે પારપટલ માર્ગનું નિર્માણ કરે છે અને એના દ્વારા હાઇડ્રોજન આયન અથવા પ્રોટોન થાઇલેકોઇડના પટલના પોલાણમાંથી બહારની તરફ સ્થળાંતર કરી શકે છે. અને F1 એ થાઇલેકોઇડના પટલની બહાર ઉપસી આવેલી રચના છે કે જે સિન્થેટેઝ ઉત્સેચક ધરાવે છે. આ ઉત્સેચક એટીપીના નિર્માણ માટે જરૂરી છે. તો આ રીતે એટીપેઝ ઉત્સેચકના 2 ભાગો થઈ ગયા, FO અને F1. અહીંયા આપણે જોઈ શકીએ એટીપેઝ ઉત્સેચક 2 ભાગો ધરાવે છે. એક છે FO જે પટલની અંદર સ્થાપિત થયેલું હોય છે, પારપટલ માર્ગની રચના કરે છે અને પ્રોટોનના બહારની તરફ પ્રસરણને એ અનુકૂળ બનાવે છે. બીજો ભાગ છે F1, બહારનો ભાગ છે. બહારની સપાટી અથવા સ્ટ્રોમાની તરફ ઉપસેલી રચના સ્વરૂપે આવેલો હોય છે. ખ્યાલ આવ્યો? તો આ એટીપેઝ ઉત્સેચક અને એના 2 ભાગો થઈ ગયા. હવે આપણે જોઈએ પ્રક્રિયા. તો આપણે જોઈએ કે થાઇલેકોઇડના પટલના પોલાણમાં હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ રહેલું હોય છે. અને જ્યારે PS1 અને PS2 બંનેમાંના ક્લોરોફિલ પ્રકાશ શક્તિનું શોષણ કરીને ઉત્તેજિત થાય છે. તો આપણે જોઈ ગયા PS1 એમાંના ક્લોરોફિલ એના અણુઓ 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે છે, ઉત્તેજિત થાય છે. અને અચક્રીય ફોસ્ફોરાયલેશન જેમાં PS2 અને PS1 બંને ભાગ લે છે. PS2 માંના ક્લોરોફિલ એના અણુઓ 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે છે અને ક્લોરોફિલ ઉત્તેજિત થાય છે, શક્તિસભર ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. સાથે સાથે આપણે જોઈએ કે PS2 માંના ક્લોરોફિલ એના અણુઓ તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે પણ વર્તે છે. કયા? PS2 માંના ક્લોરોફિલ જ્યારે પ્રકાશ શક્તિનું શોષણ કરે 680 નેનોમીટર, ક્લોરોફિલ ઉત્તેજિત થાય છે, શક્તિસભર ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. સાથે સાથે આપણે જોઈ ગયા તેમ તે તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે પણ વર્તે છે અને પરિણામે પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે, જેને આપણે પાણીનું પ્રકાશ વિયોજન તરીકે ઓળખી ગયા. અને આપણે જોઈએ કે પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટનને કારણે પાણીના 4 અણુનું વિઘટન થાય છે. H2નું વિઘટન થાય છે અને એમાંથી 4H+ આયનો અને 4OH- આયનો સર્જાય છે. અને આ પ્રક્રિયા માટે કેટલાક આયનોની હાજરી જરૂરી છે પણ આપણે જોઈ ગયા છે. ગુરુ પોષક તત્વ તરીકે Ca+2 કેલ્શિયમની અને લઘુ પોષક તત્વ તરીકે Mn+2 એટલે મેંગેનીઝ અને Cl- એટલે ક્લોરીન. તો આ રીતે પાણીના અણુનું વિઘટન થાય, એને કારણે H+ આયનો સર્જાય છે
તો આ H+ આયનો ફોસ્ફોરાયલેશનની ક્રિયા દરમિયાન સર્જાય છે, એટલે કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન સર્જાય છે. અને આ પ્રક્રિયા થાઇલેકોઇડના પટલના પોલાણની અંદર થાય છે અને એના પરિણામે થાઇલેકોઇડના પટલના પોલાણમાં H+ આયનોની સાંદ્રતા વધતી જાય, એટલે કે પ્રોટોનની સાંદ્રતા વધતી જાય છે. ખ્યાલ આવ્યો? જોઈ લઈએ આપણે હવે કે જ્યારે પટલની અંદરની તરફ અહીંયા જોઈ શકીએ પાણીના અણુનું વિભાજન થાય, પ્રકાશ પ્રેરિત વિભાજન, જેના કારણે ઉત્પન્ન થતા પ્રોટોન કે હાઇડ્રોજન આયનનો થાઇલેકોઇડના અવકાશમાં પટલની અંદરના ભાગમાં સંચિત થાય છે અને થાઇલેકોઇડના પટલના પોલાણમાં H+ ની સાંદ્રતા વધે છે. અને બીજું આપણે જોઈએ કે જેમ કે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાંથી પસાર થાય ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે. આવું કેમ થાય છે? તેવું એટલા માટે થાય છે કે ઇલેક્ટ્રોન પ્રાથમિક વીજાણુ ગ્રાહક દ્વારા સૌપ્રથમ સ્વીકારાય છે. તો PS2 માંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, PS1 માંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, પ્રાથમિક વીજાણુ ગ્રાહક દ્વારા સ્વીકારાય છે. આ પ્રાથમિક વીજાણુ ગ્રાહક કે જે પટલની સહેજ બહારની તરફ આવેલો હોય છે, એ ક્યાં આવેલો છે? પટલની સહેજ બહારની તરફ. તે પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતરિત કરતા નથી, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતર કરે છે. આમ ઇલેક્ટ્રોન પ્રવાહના સમયે આ અણુ આધારકમાંથી એક પ્રોટોન મેળવી લે છે અને જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદરની તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને જ્યારે આપે છે ત્યારે પટલની અંદર અથવા અવકાશ તરફ પ્રોટોન પણ મુક્ત થાય છે. તો આ રીતે ઇલેક્ટ્રોન પરિવહન દરમિયાન પણ પ્રોટોન અંદર મુક્ત થાય છે. અને આપણે જોઈ ગયા તેમ થાઇલેકોઇડના પટલના પોલાણમાં પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે, એને કારણે પણ H+ એટલે કે પ્રોટોનની સાંદ્રતામાં વધારો થાય છે. તો આ આપણે જોઈ ગયા પટલના પોલાણની અંદરની તરફની પ્રક્રિયા. હવે પટલના પોલાણની બહાર આપણે જોઈએ તો બહાર NADP નું રિડક્શન થાય છે અને રિડક્શનમાં આ જે હાઇડ્રોજન અથવા પ્રોટોન વપરાઈ જાય છે. NADP ના રિડક્શનમાં હાઇડ્રોજન અથવા પ્રોટોન વપરાઈ જાય છે, એટલે થાઇલેકોઇડના પટલના પોલાણની જે બહાર છે H+ ની સાંદ્રતા ઘટી જાય છે, પ્રોટોનની સાંદ્રતા ઘટી જાય છે. તો આ રીતે સાંદ્રતામાં તફાવત સર્જાયો. થાઇલેકોઇડના પટલના પોલાણની અંદર H+ અને પ્રોટોનની સાંદ્રતા વધી ગઈ. થાઇલેકોઇડના પટલના પોલાણની બહાર શું થઈ ગયું? H+ અને પ્રોટોનની સાંદ્રતા વધી ગઈ. તો આ રીતે પ્રોટોન ઢોળાવ સર્જાય છે. અહીંયા આપણે આગળ જોઈએ. અહીંયા તો NADP રિડક્ટેજ ઉત્સેચક પટલની તરફ હોય છે, એટલે કે બહારની તરફ, સ્ટ્રોમા તરફ. તો PS1 માંના ઇલેક્ટ્રોન જ્યારે PS1 આપણે જોઈ ગયા છે કે NADP નું રિડક્શન ક્યારે થાય છે કે અચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન PS1 માંના ક્લોરોફિલ A ના અણુઓ 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે છે. ક્લોરોફિલ ઉત્તેજિત થાય છે અને એમાં 4 શક્તિસભર ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો આ ઇલેક્ટ્રોન એનો સ્વીકાર પણ સૌપ્રથમ પ્રાથમિક વીજાણુ ગ્રાહક કરે છે અને પછી આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન NADP ના રિડક્શન કરવા માટે વપરાય છે. PS1 માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન બરાબર છે, જ્યારે NADP તરફ વહન પામે છે ત્યારે NADP નું રિડક્શન થાય છે અને આપણે જોઈએ કે NADPH2 બને છે. તો NADP ના રિડક્શન માટે હાઇડ્રોજન અથવા પ્રોટોન વપરાઈ જાય છે. તેથી પ્રોટોન એના સ્ટ્રોમામાંથી દૂર થાય, કારણ કે NADP ના રિડક્શન વપરાઈ ગયા એટલે આધારકમાં એટલે સ્ટ્રોમામાં પ્રોટોન અથવા હાઇડ્રોજન એની સાંદ્રતા ઘટી ગઈ. અહીંયા આપણે જોઈ શકીએ NADP પ્લસ ટ્વાઇસ NADPH2 બને છે અહીંયા, બરાબર છે. તો આ રીતે NADP રિડક્ટેજની મદદથી જ્યારે NADP નું રિડક્શન થાય છે આધારકમાં, ત્યારે આધારકમાં હાઇડ્રોજન અને પ્રોટોન એની સાંદ્રતા ઘટી જાય છે. તો આપણે હવે જોઈએ અહીંયા
કે આમ હરિતકણના આધારકમાં આવેલ પ્રોટોનની સંખ્યા ઘટે છે જ્યારે થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનો સંગ્રહ થાય. એટલે થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનની સાંદ્રતા વધી ગઈ, કારણ કે ત્યાં પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે અને ઇલેક્ટ્રોન પરિવહન માર્ગ દ્વારા પણ પ્રોટોન અંદર આવે છે. જ્યારે થાઇલેકોઇડના પટલની બહાર એટલે કે સ્ટ્રોમાં આધારકમાં એનએડીપીનું રિડક્શન થાય છે અને એમાં હાઇડ્રોજન અને પ્રોટોન વપરાઈ જાય છે. તેથી આ થાઇલેકોઇડના પટલની આરપાર એક પ્રોટોન ઢોળાંશ ઉત્પન્ન થાય છે. અંદર પ્રોટોનની સાંદ્રતા વધારે છે, બહાર ઓછી છે, એટલે પ્રોટોન ઢોળાંશ સર્જાયો. તો આ જ રીતે પોલાણની પીએચમાં પણ નોંધપાત્રીય ઘટાડો થાય છે. હવે આ પ્રોટોન ઢાળ હોય તો જ હાઇડ્રોજનનું સ્થળાંતર થઈ શકે, અને જ્યારે હાઇડ્રોજન આયનો થાઇલેકોઇડના પટલના પોલાણમાંથી આધારક તરફ સ્થળાંતર કરે છે ત્યારે પેલા સાંદ્રતામાં જે તફાવત છે ઘટતો જાય છે. એના માટે શબ્દ વપરાય છે ઢાળ તૂટે છે. તો પ્રોટોન ઢાળ મહત્વ એટલા માટે છે કે જ્યારે હાઇડ્રોજન અથવા પ્રોટોન થાઇલેકોઇડના પટલના પોલાણમાંથી બહાર આવે છે, આ હાઇડ્રોજન અહીંથી બહાર આવે છે, તો ત્યારે અંદર સાંદ્રતા ઘટતી જાય અને બહાર સાંદ્રતા વધતી જાય. એટલે આપણે એમ કહીશું પ્રોટોન ઢોળાંશ તૂટે છે. અને આ પ્રોટોન ઢોળાંશ જ્યારે તૂટે છે ત્યારે પુષ્કળ ઉર્જા મુક્ત થાય છે, અને આ ઉર્જાનો ઉપયોગ પટલમાં આવેલા એટીપેઝ એના દ્વારા એટીપીનું નિર્માણ થાય છે. તો અહીંયા આપણે જોઈએ કે આ જે પ્રોટોન છે એ F1FO જે પારપટલ માર્ગનું નિર્માણ કરે છે, FO જે પારપટલ માર્ગનું નિર્માણ કરે છે એ પારપટલ માર્ગ દ્વારા ક્યાં આવે છે? પટલના પોલાણમાંથી બહાર આવે. બહાર આવે ત્યારે શું થાય છે? પ્રોટોન ઢોળાંશ તૂટે છે, સાંદ્રતાનો તફાવત ઘટે છે અને પુષ્કળ ઉર્જા મુક્ત થાય છે. તો આ જે સિન્થેટેઝ ઉત્સેચકની હાજરીમાં આ જે ઉર્જા મુક્ત થાય છે એ એડીપી સાથે જોડાઈને એટીપીનું નિર્માણ કરે છે. તો આ રીતે પ્રોટોન ઢોળાંશ તૂટવાને કારણે પુષ્કળ ઉર્જા મુક્ત થાય છે અને આ ઉર્જાનો ઉપયોગ એટીપીના નિર્માણમાં થાય છે. તો આ રીતે આશ્રુતિની ઘટના દ્વારા જે પ્રોટોનનું સ્થળાંતર થાય છે, પોતે વધારે છે ત્યાંથી પોતે ઓછા છે તે તરફ એનું સ્થળાંતર થાય છે, અને એને કારણે જે પ્રોટોન ઢોળાંશ તૂટે છે અને પ્રોટોન ઢોળાંશ તૂટે એટલે એમાં આ દરમિયાન પુષ્કળ ઉર્જા મુક્ત થાય છે. અને આ ઉર્જા જે મુક્ત થાય છે એ એટીપેઝના પારપટલ માર્ગ એના માધ્યમથી બહારની તરફ આધાર તરફ પ્રોટોન ગતિ કરે F1 માર્ગ દ્વારા, એને માટે ઢોળાંશ તૂટે છે. તો આ રીતે પ્રોટોન ઢોળાંશ સર્જાવો જરૂરી છે. ખ્યાલ આવ્યો? તો આની અંદર ખાસ યાદ રાખવાનું છે વિધાન અને કારણમાં પણ પ્રશ્ન પૂછાય છે. તો આ થઈ ગયું કેમિઓસ્મોટિક સિદ્ધાંત, કઈ રીતે એટીપીનું નિર્માણ થાય છે. તો હવે ફરી આપણે જોઈ લઈએ જે વિધાન અને કારણમાં પૂછાય છે. તો પહેલું વિધાન અને કારણ અહીંયા પૂછાય છે. તો કયું વિધાન અને કારણ પહેલું છે? તો થાઇલેકોઇડના પટલના પોલાણમાં વિધાન થાઇલેકોઇડના પટલના પોલાણમાં H+ અને પ્રોટોનની સાંદ્રતા વધે છે. તો વિધાન સાચું છે. થાઇલેકોઇડના પટલના પોલાણમાં H+ અને પ્રોટોનની સાંદ્રતા વધે છે. તેનું સાચું કારણ કયું? તો ત્યાં પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન થતાં H+ આયનો સર્જાય છે. તો આ રીતે સાચું વિધાન અને સાચું કારણ ખ્યાલ આવી ગયું. તો વિધાન કયું છે? થાઇલેકોઇડના પટલના પોલાણમાં H+ અને પ્રોટોનની સાંદ્રતા વધે છે. તો વિધાન સાચું, ખોટું પણ આપી શકે. તેનું સાચું કારણ કયું? તો થાઇલેકોઇડના પટલના પોલાણમાં H+ અને પ્રોટોનની સાંદ્રતા કેમ વધે છે? કારણ
કે ત્યાં પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન થાય છે, વિયોજન થાય છે, જેને કારણે H+ અને પ્રોટોનની સાંદ્રતામાં વધારો થાય છે. એ જ રીતે બીજું વિધાન અને કારણ પૂછાય નંબર 2, તો એ છે આધારકમાં. હરિતકણ માટે છે. હરિતકણના આધારકમાં H+ અને પ્રોટોનની સાંદ્રતા ઘટે છે. તો આ છે વિધાન. સાચું વિધાન છે કે આધારકમાં H+ અને પ્રોટોનની સાંદ્રતા ઘટે છે. તેનું સાચું કારણ કયું? તો હરિતકણના આધારકમાં NADP નું રિડક્શન થાય છે. અને આપણે જો કે રિડક્શન થાય NADP નું NADPH2 માં રૂપાંતર થાય છે, એટલે સ્વાભાવિક છે કે હાઇડ્રોજન એમાં વપરાવાના. તો આ બે વિધાન અને કારણ નીટ માટે ખૂબ મહત્વના છે. 2 પ્રશ્ન થઈ ગયા વિધાન અને કારણના. ત્રીજો પ્રશ્ન અહીંયા ATP ના બંધારણ માટે પૂછાય. ATP નો કયો ભાગ અથવા ATPase નો કયો ભાગ પારપટલ માર્ગનું નિર્માણ કરે છે? ATPase નો કયો ભાગ પારપટલ માર્ગનું નિર્માણ કરે છે? તેનો સાચો જવાબ આવશે FO. FO જે પટલની સાથે જોડાયેલો ભાગ છે અને પારપટલ માર્ગનું નિર્માણ કરે છે, જેના દ્વારા H+ અને પ્રોટોન પટલના પોલાણમાંથી આધારક તરફ સ્થળાંતરિત કરે છે. એટલે ATPase નો કયો ભાગ સિન્થેટેઝ ધરાવે છે? તો બહારની તરફ ઉપસેલો છે, તો F1. બરાબર છે. તો આ જે પ્રશ્ન થઈ ગયા ATPase ના 2 ભાગો. થેન્ક યુ ઓલ. મિત્રો, હવે આગળ આપણે બીજો પ્રશ્ન જોઈએ, અને એ પ્રશ્ન છે ATP અને NADPH2 જે પ્રકાશ પ્રક્રિયામાં નિર્માણ પામે છે, એનો ઉપયોગ ક્યાં થાય છે તે સમજાવો. આ રીતે પ્રશ્ન પૂછાય. અથવા તો પ્રશ્ન બીજી રીતે પૂછાય, જૈવ સંશ્લેષણ પ્રક્રિયાની પ્રસ્તાવના લખો. કેવી રીતે અને ક્યાં જૈવ સંશ્લેષણ ક્રિયા થાય છે, શાનો ઉપયોગ થાય છે. અથવા ત્રીજી રીતે પ્રશ્ન પૂછાય, C3 અને C4 પથની શોધ અંગેની માહિતી સમજાવો. તો કોઈ પણ રીતે આ પ્રશ્ન આવી શકે. તો આપણે જોઈએ કે પ્રકાશ પ્રક્રિયા એમાં ફોસ્ફોરાયલેશન 2 રીતે થાય છે, ચક્રીય અને અચક્રીય રીતે. ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં માત્ર 2 ATP નું નિર્માણ થાય છે, જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં ATP નું પણ નિર્માણ થાય છે અને NADPH2 નું પણ નિર્માણ થાય છે. અને સાથે સાથે આપણે જોઈએ કે પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે, એટલે એમાં O2 પણ મુક્ત થાય છે. તો આ રીતે એની નિપજ ATP, NADPH2 અને O2 છે, જેમાંથી આપણે આગળ ઉલ્લેખ કરી ગયા કે O2 જે પ્રકાશ સંશ્લેષણની નિપજ છે એ હરિતકણની બહાર પ્રસરણ પામે છે, વાતાવરણમાં ઉમેરાય છે. તો આ રીતે પ્રકાશ સંશ્લેષણની જે નિપજ વાતાવરણમાં જાય છે, એનાથી વાતાવરણમાં O2 એની સમતુલા જળવાય છે. તો હવે 3 નિપજમાંથી ઓક્સિજન હરિતકણની બહાર પ્રસરણ પામે છે, જ્યારે બાકી રહ્યા ATP અને NADPH2. એનો ઉપયોગ અંધકાર પ્રક્રિયા દરમિયાન શર્કરાના સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે. એટલે કે અંધકાર પ્રક્રિયામાં થાય છે કે જ્યાં ગ્લુકોઝનું નિર્માણ થાય, સંશ્લેષણ થાય. એટલે કે શર્કરાના સંશ્લેષણ કરતી પ્રક્રિયા, અંધકાર પ્રક્રિયા જેને આપણે કહીશું, એમાં પ્રકાશ પ્રક્રિયાની નિપજ જે ATP અને NADPH2 છે એનો ઉપયોગ થાય છે. તો આ પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો. આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ પર નિર્ભર હોતી નથી, પરંતુ તે CO2 અને H2O
ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની નીપજ પર આધારિત હોય છે. તો આપણે જોઈએ કે આ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 અને H2O એનો ઉપયોગ થાય છે અને સાથે સાથે પ્રકાશ પ્રક્રિયાની નીપજ ATP અને NADPH2 એનો પણ ઉપયોગ થાય છે. તો એ પ્રકાશ પ્રક્રિયાની કઈ નીપજ પર આધારિત છે? તો ATP અને NADPH2 એના પર આધારિત છે. તો પ્રકાશ પ્રક્રિયાની કઈ નીપજનો ઉપયોગ જૈવ સંશ્લેષણ તબક્કામાં અથવા અંધકાર પ્રક્રિયામાં થાય છે? 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. પ્રકાશ પ્રક્રિયાની કઈ નીપજોનો ઉપયોગ અંધકાર પ્રક્રિયા અથવા જૈવ સંશ્લેષણ તબક્કામાં થાય છે? તો ATP અને NADPH2 O2નો ઉપયોગ થતો નથી. O2 વાતાવરણમાં પ્રસરણ પામી જાય છે હરિતકણની બહાર. હવે આ પ્રક્રિયા એનું પરીક્ષણ આપણે જોઈએ તો પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા એટલે કે વનસ્પતિને પ્રકાશ મળતો અટકાવી દેવામાં આવે તો જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય ચાલુ રહે છે, પરંતુ ત્યારબાદ તે બંધ થઈ જાય છે. કારણ કે પ્રકાશ પ્રક્રિયાની નીપજ મળતી બંધ થઈ જાય એટલે જૈવ સંશ્લેષણ પ્રક્રિયા અટકી જાય છે. જો ફરીથી એને પ્રકાશ પૂરો પાડવામાં આવે તો આ પ્રક્રિયા એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કો ફરી સ્થાપિત થાય છે, કારણ કે પ્રકાશ પ્રક્રિયાની નીપજ ફરીથી મળવા માંડે એટલે ફરીથી અંધકાર પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. આથી કહી શકાય કે જૈવ સંશ્લેષણ તબક્કો પ્રકાશ પ્રક્રિયાની નીપજ પર આધારિત છે. જૈવ સંશ્લેષણ તબક્કો શાના પર આધારિત છે? પ્રકાશ પ્રક્રિયાની નીપજ. જ્યાં સુધી પ્રકાશ પ્રક્રિયાની નીપજ મળતી રહે છે ત્યાં સુધી જૈવ સંશ્લેષણ તબક્કો ચાલુ રહે. પ્રકાશ પ્રક્રિયાની નીપજ મળતી અટકી જાય એટલે જૈવ સંશ્લેષણ તબક્કો પણ અટકી જાય. ફરીથી જો પ્રકાશ પૂરો પાડવામાં આવે તો ફરીથી પ્રકાશ પ્રક્રિયા શરૂ થાય અને આ પ્રક્રિયા ફરીથી શરૂ થાય. તો આ પ્રક્રિયા માટે પ્રકાશની હાજરીની જરૂર નથી એટલે એને અંધકાર પ્રક્રિયા પણ કહે છે. એનો અર્થ એવો નથી કે અંધકારમાં જ થાય છે. જ્યારે પણ એને પ્રકાશ મળતો બંધ થઈ જાય ત્યારે આ પ્રક્રિયા થાય છે. તો આ પ્રક્રિયા એના 2 પથ છે, એક C3 પથ અને બીજો C4 પથ. તો અહીંયા પહેલા આપણે શીખીશું C3 પથ, C3 પ્રક્રિયાનું સંશોધન. તો અહીંયા આપણે જોઈએ કે H2O અને CO2 સાથે સંકળાઈને કાર્બોદિત પદાર્થ અથવા શર્કરાનું નિર્માણ થાય છે, જે માટે ATP અને NADPH2નો ઉપયોગ થાય છે. તો વૈજ્ઞાનિકોને સૌથી પહેલાં કયો વિચાર કર્યો એમણે કે CO2નો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે પહેલાં કઈ નીપજ બને છે? તો જ્યારે વાતાવરણમાંના CO2નું શોષણ થાય છે ત્યારે સૌ પ્રથમ કઈ નીપજ બને છે? તો બીજા વિશ્વયુદ્ધના થોડાક સમય પછી રેડિયો એક્ટિવ સમસ્થાનિક અથવા રેડિયો આઇસોટોપ્સનો ઉપયોગ કરાયો હતો. તેમાં વૈજ્ઞાનિક મેલ્વિન કેલ્વિન એમણે રેડિયો એક્ટિવ કાર્બનનો સમસ્થાનિક C14નો ઉપયોગ કરીને લીલમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. તો C3 પથ એનું સંશોધન કોણે કર્યું? મેલ્વિન કેલ્વિન. કયા સમસ્થાનિકનો ઉપયોગ કર્યો? તો રેડિયો એક્ટિવ સમસ્થાનિક કાર્બનનો સમસ્થાનિક C14. અને શામાં અભ્યાસ કર્યો? તો લીલમાં. તો અહીંયા 3 પ્રશ્ન થઈ ગયા. વૈજ્ઞાનિકનું નામ, કયા રેડિયો એક્ટિવ સમસ્થાનિકનો ઉપયોગ કર્યો, શામાં અભ્યાસ કર્યો. તેમણે જોયું આ વૈજ્ઞાનિકે કે CO2ના સ્થાપનની નીપજ તરીકે સૌ પ્રથમ એક 3 કાર્બન પરમાણુયુક્ત કાર્બનિક એસિડ ઉત્પન્ન થાય છે. સૌ પ્રથમ નીપજ તરીકે 3 કાર્બન પરમાણુયુક્ત એક એસિડ કાર્બનિક એસિડ ઉત્પન્ન થાય છે અને તેની સાથે જ તેમણે સંપૂર્ણ જૈવ સંશ્લેષણ પરિપથ એના સંશોધનમાં પણ યોગદાન આપ્યું. અને આ પથના સંશોધક મેલ્વિન કેલ્વિન છે. તેથી આ પ્રક્રિયાને કેલ્વિન ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આ 3 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ કયો? તો સૌ પ્રથમ મળતી 3 કાર્બનિક જે એસિડ છે
એ ફોસ્ફોગ્લિસરિક એસિડ, જેને ટૂંકમાં PGA તરીકે ઓળખવામાં આવે, 3 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ બને છે. તો આ રીતે જે પ્રકાશ સંશ્લેષણના પથમાં સૌ પ્રથમ CO2ના સ્થાપનની નીપજ 3 કાર્બનયુક્ત PGA બનતી હોય તેને C3 પથ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશ સંશ્લેષણના જે પથમાં સૌ પ્રથમ બનતી નીપજ 3 કાર્બનયુક્ત PGA હોય તેને C3 પથ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે બીજા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે શું દરેક વનસ્પતિમાં આવું થાય છે? શું બધી જ વનસ્પતિમાં CO2ના સ્થાપનની પ્રાથમિક નીપજ 3 કાર્બનયુક્ત જ મળે છે અને એ પણ PGA જ મળે છે? તો અન્ય કેટલાક વૈજ્ઞાનિકોએ વનસ્પતિ સમૂહોમાં વ્યાપક સંશોધન કર્યું અને એમણે જણાવ્યું કે CO2ના સ્થાપન પછી પહેલી સ્થાયી નીપજ પુનઃ એક કાર્બનિક એસિડ હતો, પરંતુ એમણે જે અભ્યાસ કરેલો એ ખાસ કરીને શુષ્ક પર્યાવરણમાં ઉગતી વનસ્પતિઓ અથવા ઊંચું તાપમાન ધરાવતી વનસ્પતિઓ તેનો અભ્યાસ કરેલો. એટલે ઉષ્ણકટિબંધમાં થતી એકદળી વનસ્પતિ, ખાસ કરીને શેરડીના પર્ણમાં એનો અભ્યાસ કર્યો. તો એમણે જોયું કે ઉષ્ણકટિબંધમાં થતી એકદળી વનસ્પતિ, ખાસ કરીને શેરડીના પર્ણમાં સૌ પ્રથમ કાર્બન સ્થાપનની જે નીપજ હતી એ 4 કાર્બન પરમાણુયુક્ત હતી. અને આ 4 કાર્બનયુક્ત પરમાણુયુક્ત જે નીપજ કાર્બનિક એસિડ મળે છે એ છે ઓક્ઝેલો એસિટિક એસિડ. એટલે મેલ્વિન કેલ્વિને જે કહ્યું છે કે મોટાભાગની વનસ્પતિઓમાં CO2ના સ્થાપનની પ્રાથમિક નીપજ 3 કાર્બનયુક્ત PGA મળે છે, પણ પાછળથી હેચ સ્લેક અને બીજા વૈજ્ઞાનિકોએ ઉષ્ણકટિબંધમાં થતી એકદળી વનસ્પતિ અને ખાસ કરીને શેરડીના પર્ણમાં જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો ત્યારે એમણે જોયું કે એમાં આ વનસ્પતિઓમાં કાર્બન સ્થાપનની જે પ્રાથમિક નીપજ મળે છે એ 3 કાર્બનયુક્તને બદલે 4 કાર્બનયુક્ત મળે છે અને છે ઓક્ઝેલો એસિટિક એસિડ, જેને ટૂંકમાં કહેવાય OAA. તો આ રીતે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ પથ છે એમાં CO2ના સ્થાપનની સૌ પ્રથમ જે નીપજ મળે છે એ 2 પ્રકારની મળે છે, એક 3 કાર્બનયુક્ત અને બીજો 4 કાર્બનયુક્ત. અને એના પરથી એમણે કહ્યું કે જે વનસ્પતિઓમાં CO2નું સ્થાપન થયા પછી પહેલી નીપજ 3 કાર્બનયુક્ત એસિડ PGA હતી તેને C3 પરિપથ તરીકે ઓળખવામાં આવે. અને જે વનસ્પતિઓમાં, એટલે કે ખાસ કરીને પાછું કહી દઉં, ઉષ્ણકટિબંધમાં થતી એકદળી વનસ્પતિઓમાં અને ખાસ કરીને શેરડીના પર્ણમાં CO2ના સ્થાપન થયા પછી CO2ના સ્થાપનની જે પહેલી નીપજ મળે છે એ 4 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ છે, OAA. તેથી પ્રકાશ સંશ્લેષણના એ પથને C4 પથ તરીકે ઓળખવામાં આવે છે. આ 2 પથ ધરાવતી બંને સમૂહની વનસ્પતિઓમાં અન્ય આનુષંગિક લાક્ષણિકતાઓ પણ જોવા મળે છે. તો આ રીતે અહીંયા આપણે જોઈ ગયા કે C3 અને C4 પથની શોધ. તો કયા વૈજ્ઞાનિકે C3 પથનું સંશોધન કરેલું? તો મેલ્વિન કેલ્વિન. કયો વૈજ્ઞાનિક? મેલ્વિન કેલ્વિન. અને કયા વૈજ્ઞાનિકે C4 પથનું સંશોધન કરેલું? હેચ સ્લેક. C3 પથમાં CO2ના સ્થાપનની પ્રાથમિક નીપજ કઈ? તો C3 પથમાં CO2ના સ્થાપનની પ્રાથમિક નીપજ 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે કે PGA છે. C4 પથમાં
CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ કઈ? તો C4 પથમાં CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ 4 કાર્બનયુક્ત OAA ઓક્ઝેલો એસિડિક એસિડ છે. અને સૌ પ્રથમ બનતી પ્રાથમિક નિપજ કેટલા કાર્બનયુક્ત છે તેના પરથી જૈવ સંશ્લેષણ પથ એના બે પ્રકાર છે. જે પથ વનસ્પતિઓમાં CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ 3 કાર્બનયુક્ત PGA છે તેને C3 પથ તરીકે ઓળખવામાં આવે છે. અને જે વનસ્પતિઓમાં CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ છે તેને C4 પથ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયો C3 અને C4 પથ. તો હવે પ્રશ્ન એ થાય છે કે આ બંને પથની અંદર CO2ના સ્થાપનની જે નિપજ છે મોટા ભાગની વનસ્પતિમાં 3 કાર્બનયુક્ત PGA છે, જ્યારે ઉષ્ણકટિબંધમાં થતી એક દળી વનસ્પતિઓમાં 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ છે OAA. તો પ્રશ્ન એ થાય છે વૈજ્ઞાનિકો કે સૌ પ્રથમ બનતી નિપજ તો મળી ગઈ, પણ સૌ પ્રથમ જે CO2 ગ્રહણ થાય છે તો CO2 ગ્રહણ કરનાર પદાર્થ કયો? તો મેલ્વિન કેલ્વિને જોયું કે એમાં 3 કાર્બનયુક્ત જો નિપજ મળતી હોય તો સૌ પ્રથમ CO2 ગ્રાહી પદાર્થ 2 કાર્બનયુક્ત હોવો જોઈએ. મેલ્વિન કેલ્વિને શું કહ્યું કે જો પહેલી નિપજ 3 કાર્બનયુક્ત PGA હોય તો પ્રાથમિક ગ્રાહક 2 કાર્બન વાળું સંયોજન હોવું જોઈએ. અનેક પ્રયત્નો કર્યા, ઘણા વર્ષો સુધી પ્રયત્ન કર્યા, પણ એમાં એમને સફળતા મળી નહીં. અંતે એમને માહિતી મળી અને એવું સાબિત થયું કે CO2 ગ્રહણ કરનાર જે અણુ છે એ 2 કાર્બનવાળું સંયોજન નથી, પરંતુ 5 કાર્બનયુક્ત એક કીટોઝ શર્કરા હતી. પહેલા ધારણા હતી કે જો નિપજ 3 કાર્બનયુક્ત મળે છે તો CO2 ગ્રાહી પદાર્થ 2 કાર્બનયુક્ત હોવું જોઈએ. ઘણા વર્ષો સુધી આ પ્રયત્ન કર્યા, પણ એ પદાર્થ એમને પ્રાપ્ત થતો નથી. છેલ્લે અંતમાં એવું સાબિત થયું કે C3 પથમાં સૌ પ્રથમ CO2 ગ્રાહી પદાર્થ એ 5 કાર્બનયુક્ત કીટોઝ શર્કરાથી RUBP એટલે રિબિલોઝ બાયફોસ્ફેટ. બાયફોસ્ફેટ એટલે રિબિલોઝ શર્કરા એ કીટોઝ પેન્ટોઝ શર્કરા છે. રિબિલોઝ શર્કરા કીટો પેન્ટોઝ શર્કરા છે અને એની અંદર 2 ફોસ્ફેટ છે. એક ફોસ્ફેટ પહેલા ક્રમના કાર્બન સાથે જોડાયેલો છે અને બીજો 5મા ક્રમના કાર્બન સાથે જોડાયેલો છે. તો રિબિલોઝ શર્કરા સાથે 2 ફોસ્ફેટ જોડાયેલા છે એટલે એને રિબિલોઝ બાયફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે. એક ફોસ્ફેટ પહેલા ક્રમના કાર્બન સાથે જોડાયેલો હોય અને બીજો ફોસ્ફેટ 5મા ક્રમના સાથે, એટલે એને રિબિલોઝ 1,5 બાયફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે. તો C3 પથમાં સૌ પ્રથમ CO2 ગ્રાહી પદાર્થ 5 કાર્બનયુક્ત RUBP છે. તો હવે પ્રશ્ન થાય કે C4, આ તો C3 પથ થઈ ગયો અહીંયા, તો C4 પથમાં શું છે? તો C4 પથમાં સૌ પ્રથમ નિપજ ચાર કાર્બનયુક્ત OAA છે અને તેમાં સૌ પ્રથમ CO2 ગ્રાહી પદાર્થ એમાં 3 કાર્બનયુક્ત PEP છે. PEP ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. તો અહીંયા
એમસીક્યુમાં પ્રશ્ન પૂછાશે અહીંયા કે C3 પદ અને C4 પદ બંને માટે. તો C3 પદ એમાં સૌ પ્રથમ CO2 ગ્રાહી પદાર્થ કયો? તો C3 પદમાં સૌ પ્રથમ CO2 ગ્રાહી પદાર્થ 5 કાર્બનયુક્ત RuBP. અને C3 પદમાં સૌ પ્રથમ નિર્માણ પામતો પદાર્થ કયો? તો 3 કાર્બનયુક્ત PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ. C4 પદમાં સૌ પ્રથમ CO2 ગ્રાહી પદાર્થ કયો? તો C4 પદમાં સૌ પ્રથમ CO2 ગ્રાહી પદાર્થ 3 કાર્બનયુક્ત PEP ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે. અને C4 પદમાં સૌ પ્રથમ નિર્માણ પામતો પદાર્થ કયો? તો C4 પદમાં સૌ પ્રથમ નિર્માણ પામતો પદાર્થ 4 કાર્બનયુક્ત OAA છે. આગળ આપણે C3 પદ પણ શીખીશું, C4 પદ પણ શીખીશું, અને પછી ત્યારે આગળ એમાં તફાવત પૂછાશે C3 અને C4 પદ. ત્યારે તફાવત માટે આ બંને મુદ્દા યાદ રાખવાના છે. સૌ પ્રથમ CO2 ગ્રાહી પદાર્થ બંનેમાં જુદા છે, અને સૌ પ્રથમ નિર્માણ પામતો પદાર્થ એ પણ બંનેમાં જુદો છે. તો આ પ્રશ્ન થઈ ગયો. C3 અને C4 સાથે પ્રાથમિક ગ્રાહક કયો? તો C3માં પાછા લઈ લઈએ આપણે. C3માં આવી ગયું. C4માં 3 કાર્બન યુક્ત PEP ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. આ ખાસ યાદ રાખજો બંને માટે. થેન્ક યુ.